સ્વાગત છે તમારું એમજે ટીચિંગમાં। હું છું જય મહેતા। સીટેટ માટે કેટલાય ઉમેદવારોના મને કમેન્ટ અને મેસેજ આવેલા હતા, જેમાં મોસ્ટ કોમન ક્વેશ્ચન જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। હવે અત્યારના સીટેટના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે, અને જે લોકોને ખબર ના હોય એ લોકોને જણાવી દઉં કે જો તમારે સેન્ટ્રલ ગવર્મેન્ટના ટીચર બનવું હોય તો એના માટે સીટેટની એક્ઝામ પાસ કરવી જરૂરી છે, બરાબર। અને સીટેટની અંદર બે પેપર આપેલા હોય છે, પેપર 1 અને પેપર 2। હવે આ શેના માટે હોય છે એના વિશે પણ વાત કરીશ। બંને પેપરની અંદર તમને એક ઓપ્શન કોમન જોવા મળતો હોય છે, લેંગ્વેજ 1 અને લેંગ્વેજ 2નો, બરાબર। તો ફોર્મની અંદર તમને પણ આ ઓપ્શન જોવા મળશે। તો આમાં કઈ ભાષા પસંદ કરવી, સૌથી મોસ્ટ કોમન ક્વેશ્ચન જે આ હોય છે। જો તમે ગુજરાતી મીડિયમમાં હો તો કઈ ભાષા પસંદ કરવી, જો તમારે ઇંગ્લિશ મીડિયમમાં છે તો તમારે કઈ ભાષા પસંદ કરવી, એમાંય લેંગ્વેજ 1 કઈ કરવી, લેંગ્વેજ 2 કઈ કરવી। તો આ એક મોસ્ટ કોમન ક્વેશ્ચન છે। એ સિવાય ઘણા લોકોના ફોર્મ ભરાઈ ગયા છે, બરાબર। તો કંઈ ભૂલ રહી ગઈ હોય અથવા લેંગ્વેજમાં કંઈ ફેરફાર કરવું હોય તો હવે કરી શકાશે કે નહીં, એના વિશેના પણ મને પ્રશ્ન આવેલા હતા। અને સૌથી વધારે જે પ્રશ્ન પૂછાતો હોય એ તૈયારી કેવી રીતના કરવી, બરાબર। આરામથી પાસ થઈ શકાય એવી રીતના જો તમારે તૈયારી કરવી હોય તો એના વિશે પણ હું તમને કહેવાનો છું, ક્યાંથી અને શું તૈયારી કરવી એના વિશે વાત કરીશ। ક્લિયર છે? એટલે વિડીયોને છેલ્લે સુધી તમે જુઓ। સૌથી પહેલાં આપણે પેપર 1 અને પેપર 2ની વાત કરીએ તો પેપર 1 છે એ તમારે ધોરણ 1 થી 5 માટે છે। જો તમારે 1 થી 5ના ટીચર બનવું હોય તો એના માટે પેપર 1 આપવું પડે, અને પેપર 2 છે એ 6 થી 8 માટે છે। બંનેના ફોર્મ તમારે ભરવાના રહેશે, બરાબર। પીટીસી કરેલું હોય, ડીએલએડ કરેલું હોય તો 1 થી 5 અને બીએડ કરેલું હોય તો 6 થી 8। ક્લિયર છે? હવે સિલેબસની વાત કરીએ। તમે જોઈ શકો છો બાજુમાં જો આ પેપર 1 અને પેપર 2ના બંનેનો અલગ અલગ સિલેબસ છે, એમાં અમુક વસ્તુ કોમન છે, અમુક વસ્તુ અલગ અલગ છે, બરાબર। જો સૌથી પહેલાં સીડીપી, ચાઇલ્ડ ડેવલપમેન્ટ પેડાગોજી, 30 માર્કનું બંનેની અંદર છે। પછી લેંગ્વેજ 1, લેંગ્વેજ 2, લેંગ્વેજ 1, લેંગ્વેજ 2 30 માર્કનું કોમન છે, બરાબર। તો 90 માર્કનું તો બંને પેપરની અંદર કોમન જ છે। કુલ 150 માર્કનું પેપર છે। આમાં નેગેટિવ માર્કિંગ હોતા નથી, એટલે તમારે જે રીતના ગુજરાતની ટેટ 1 અને ટેટ 2 છે જેમાં નેગેટિવ માર્કિંગ નથી અને 150 માર્કનું પેપર હોય છે, આમાં એવી રીતના જ છે, નેગેટિવ માર્કિંગ નથી, 150 માર્કનું પેપર છે, તમારે બધા ટીક કરીને આવવાના છે, બરાબર। હવે પેપર 1 થી 1 થી 5 માટે એની અંદર પર્યાવરણ આવતું હોય છે, ઈવીએસ એન્વાયરમેન્ટ, બરાબર છે, અને મેથ્સ, આ બે વસ્તુ હોય છે। અને પેપર 2ની અંદર એસએસટી, સાયન્સ એન્ડ મેથ્સ, આ બે વસ્તુ આપેલી હોય છે। હવે જો જે લોકો ગણિત વિજ્ઞાનના હોય એ લોકોને સાયન્સ મેથ્સ લાગુ પડે, 60 માર્કનું મેથ્સ સાયન્સ આવશે, અને જે લોકો સમાજ વિજ્ઞાનના હોય એ લોકોને સમાજ વિજ્ઞાન આવશે 60 માર્કનું, બરાબર। બે ભેગું નથી આવવાનું, યાદ રાખજો। ગણિત વિજ્ઞાનવાળાને 60 માર્કનું ગણિત વિજ્ઞાન, સમાજ વિજ્ઞાનવાળાને 60 માર્કનું સમાજ વિજ્ઞાન, બરાબર। સીડીપી છે એ કોમન છે, લેંગ્વેજ છે એ કોમન છે બધા માટે। ક્લિયર થઈ ગયું? હવે સૌથી પહેલાં એ વાત જણાવી દઉં કે તમારે સીડીપી ક્યાંથી કરવું, બરાબર। ચાઇલ્ડ ડેવલપમેન્ટ પેડાગોજી, જેને આપણે બાળ વિકાસ અને મનોવિજ્ઞાન કહેતા હોઈએ ગુજરાતીની અંદર, 30 માર્કનું છે। હવે તમે યુટ્યુબની અંદર કોઈ પણ મેગા લેક્ચર સીડીપી મેરેથોન તમે સર્ચ કરશો ને તમને 6-7 કલાકનો એક મેગા લેક્ચર તમને જોવા મળશે જ, બરાબર। લેટ્સની અંદર હેમાંશી સિંહ કરીને એક મેમ છે એ તમને ભણાવે છે, પછી સિવાય સચિન સર જે અલગ અલગ યુટ્યુબ ચેનલ તમને જોવા મળશે જ, બરાબર। આરામથી તમે મેગા લેક્ચર કરી નાખો તો 30માંથી 22 થી 25 માર્ક લઈ શકો છો, બરાબર છે। ક્યાંય તમારે કોર્સ લેવાની જરૂર નથી। ઘણા લોકો અત્યારના 10,000, 15,000, 50,000ના અલગ અલગ કોર્સ વેચે છે, 30,000ના કોર્સ વેચે છે, બરાબર છે। અને મની બેક ગેરંટી આપે, 50,000ના કોર્સ પછી 25% ડિસ્કાઉન્ટ, 25,000 એમાં મની બેક ગેરંટી, આવું ઘણું બધું છે, બરાબર। બાકી આરામથી તમે આ એક્ઝામ પાસ કરી શકો છો, જરાય અઘરું નથી। મેં પણ પહેલી જ વારમાં પાસ કરેલી, સારામાં સારા માર્કે પાસ કરેલી છે, બરાબર। એટલે કાંઈ એવું નથી કે કોર્સ તમે લ્યો તો તમે પાસ થશો, કોર્સ વગર પણ તમે પાસ થઈ શકો છો। યુટ્યુબમાં તમને આનું મેગા લેક્ચર મળી જશે, બાકી બધા વિષયના પણ મળી જશે, એના વિશે પણ વાત કરું છું તમને, બરાબર છે। પણ આ તમે એકવાર જોઈ લેજો, આ તો માર્ક કવર કરી શકો સારામાં સારા। હવે લેંગ્વેજ અને લેંગ્વેજ 2માં શું કરવું, બરાબર છે। જો કમ્પેરેટિવલી લેંગ્વેજ 1 છે એમાં તમારી પકડ સારી હોય, એટલે જે વિષયમાં તમારી પકડ સારી હોય ને લેંગ્વેજ 1માં રાખવાની, જે વિષયમાં પકડ થોડીક ઓછી હોય ને એને લેંગ્વેજ 2માં રાખવાની, બરાબર। ગુજરાતી માધ્યમની અંદર જો તમે હો તો તમારે લેંગ્વેજ 1માં ગુજરાતી રાખવાનું, લેંગ્વેજ 2માં તમે ઇંગ્લિશ અથવા હિન્દી બેમાંથી કોઈ પણ એક રાખી શકો છો, બંનેમાં એક સરખી લેંગ્વેજ રાખી શકતા નથી, બંનેમાં ગુજરાતી રાખી શકતા નથી, બરાબર છે। લેંગ્વેજ 1માં ગુજરાતી, લેંગ્વેજ 2માં ઇંગ્લિશ અથવા હિન્દી, આ તમારે રાખવું જો તમે ગુજરાતી મીડિયમમાં હો તો। પેપર સહેલું જ હશે, પેપરની અંદર પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સર, પછી જે કવિતા આપેલી હોય, પોએમ આપેલી હોય એમાંથી ક્વેશ્ચન આન્સર, આવું બધું તમને પૂછાતું હોય છે,
એટલે ઇઝી જ હોય છે. અને ગ્રામર એવું એટલું બધું હાર્ડ નથી હોતું, નોર્મલ ગ્રામર હોય છે. એટલે તમે સામાન્ય ગુજરાતીની તૈયારી કરતા હોય તો તમે આરામથી એમાં 30માંથી 22, 25, 27 માર્ક લઈ શકો છો. લેંગ્વેજ 2માં ઇંગ્લિશ તમને ફાવતું ઇંગ્લિશ અથવા હિન્દી તમે લઈ શકો છો. જનરલ હિન્દી લો તો પણ કંઈ વાંધો આવે નહીં, તમને ઇઝી રહે બધી વસ્તુ સમજવી જે તમને ઠીક લાગે. ઇંગ્લિશ મીડિયમ માટે આંધી થોડુંક ઊંધું, બરાબર. ઇંગ્લિશ મીડિયમ હોય તો એ લોકોને ઇંગ્લિશમાં પકડ સારી હોય, તો એ લોકોને પહેલી લેંગ્વેજ છે ઇંગ્લિશ રખાય. બીજી લેંગ્વેજ ગુજરાતી ફાવતું હોય તો ગુજરાતી. બાકી ઘણા અત્યારે CBSE વાળા હોય અથવા તો ઇંગ્લિશ મીડિયમ વાળા હોય, એ લોકોને ગુજરાતી એટલું નથી ફાવતું, હિન્દી ફાવતું હોય છે તો હિન્દી રખાય. ઇંગ્લિશ અને હિન્દી તમે સિલેક્ટ કરી શકો છો જો તમે ઇંગ્લિશ મીડિયમમાં હો તો. ક્લિયર થઈ ગયું આટલું લેંગ્વેજ વિશે? પછી જે લોકોને ફોર્મ ભરાઈ ગયું છે, હવે આ લેંગ્વેજની વાત કરી, બરાબર છે. ઘણા લોકોનું ફોર્મ ભરાઈ ગયું હશે, હવે એ લોકોને ચેન્જ કરવું તો કેવી રીતના કરવું? તો એ પણ ચેન્જ થઈ જશે જ્યારે ફોર્મ ભરવાની તારીખ પૂરી થઈ જશે. ત્યારબાદ કરેક્શન વિન્ડો આ ખુલશે. થોડાક દિવસ માટે 2-5 દિવસ માટે આ કરેક્શન વિન્ડો ખુલતું હોય છે, બરાબર. એ ઓપન થઈને ત્યારે તમે ફેરફાર કરી શકો છો, લેંગ્વેજમાં ફેરફાર કરી શકો છો, નામ, નંબર, તમે કોઈ પણ વસ્તુ એમાં ફેરફાર કરી શકો છો. એટલે ફોર્મ ભરાઈ ગયું તો ચિંતા કરવાની જરૂર નથી. કરેક્શન વિન્ડો ખુલે ત્યારે તમે આજે લેંગ્વેજની બધી વસ્તુ છે ચેન્જ કરી શકો તમારી રીતે. ક્લિયર થઈ ગયું? હવે હું વાત કરું બાકીના વિષયની. જો લેંગ્વેજ 1, લેંગ્વેજ 2 60માંથી તમે 50 ઉપર ખેંચી શકશો. CDPમાં તમે આરામથી 20-22 માર્ક આરામથી લઈ શકો છો મેગા લેક્ચર જોઈ લો ને તો, બરાબર છે. હવે પેપર 1માં એન્વાયરમેન્ટ અને મેથ્સ, તો જે લોકો મેથ્સ સાયન્સવાળા છે એ લોકોને મેથ્સ સાવ ઇઝી લાગશે, બરાબર. મેથ્સની અંદર કાંઈ એકદમ GPSC લેવલનું મેથ્સ નહીં હોય, એ યાદ રાખજો. ઇઝી મેથ્સ હશે. કોઈ પણ યુટ્યુબની અંદર અત્યારે મેથ્સના લેક્ચર મળતા હોય, અલગ અલગ ટોપિક આપેલા હોય, એ તમારે જોઈ લેવાના, થઈ જશે આરામથી. એન્વાયરમેન્ટની તમને બુક આપેલી જ હોય છે, બરાબર. 1 થી 5 એન્વાયરમેન્ટની બુક આવતી હોય છે, એ કરી લેવાની. એ સિવાય જે લોકો ફોરેસ્ટના લેક્ચર જોતા હોય, બરાબર, ફોરેસ્ટ વિજ્ઞાન વિભાગની અંદર પણ એન્વાયરમેન્ટ આવતું હોય છે, પર્યાવરણ આવતું હોય છે, એકવાર જોઈ લો તો ચાલે, બરાબર. 20-22 લેક્ચરમાં તમે આખું પર્યાવરણ પૂરું કરી શકો છો એકદમ ડેપમાં, બરાબર. અને પેપર 2 છે તો એ લોકોને ખબર સમાજ વિજ્ઞાન 6 થી 8ની બુક સમાજ વિજ્ઞાનની ઉપાડી લેવાની, એમાં જેટલે MCQ હોય, જે નાના પોઈન્ટ્સ એ બધા લઈ લેવાના. ગણિત વિજ્ઞાનના સેમ હોય તો 6 થી 8ની બુક લઈ લેવાની, વિજ્ઞાન જેટલું હોય એટલું કરી નાખવાનું, ગણિત જેટલું એટલું કરી નાખવાનું, બરાબર છે. એટલે કાંઈ વાંધો ના આવે. આરામથી તમે 150માંથી 110, 120 માર્ક લઈ જ શકો છો આરામથી, બરાબર. થોડી તૈયારી કરો, દિવસની 1-2 કલાક આપો તો થઈ જશે. મેં પણ એ રીતના જ કરેલી હતી, એટલું અઘરું હોતું નથી. અને દર 6 મહિને એક્ઝામ આવતી હોય છે, એટલે તમે એક્ઝામ આપી શકો છો. ક્લિયર છે? ચલો, બીજું કાંઈ પણ તમને પ્રશ્ન હોય બીજો તો તમે કમેન્ટ કરી શકો છો, જરૂરથી એને તમને જવાબ આપીશ. અને ટેટ અને ટાટ માટે કોઈ પણ તમારી જાણકારી જોઈતી હોય તેના ચેનલ સાથે જોડાયેલા તમારે રહેવું પડશે, બરાબર. અને ટેટ 1 માટે જો ખાસ કરીને તમે જણાવી દઉં, ટેટ 1 માટે મેં ઓલરેડી આખો કોર્સ છે એ યુટ્યુબમાં કરાવેલો હતો. ઘણા લોકો પાસે આપણે લગભગ 150, 550, બરાબર ને, 550 દી ઉપર લોકો ટેટ 1માં પાસ થયા છે, બરાબર. જે લોકોને જ્યારે નોકરી મળશે ત્યારે એ લોકોને ઇન્ટરવ્યૂ છે અથવા તો ફોટા છે હું તમને ગ્રુપમાં સેન્ડ કરવાનો જ છું, એકવાર જોઈ લેજો. અને ઘણા લોકોને 150માંથી 116 માર્ક, 120 માર્ક સુધી આવેલા છે. એટલે એ પણ તમે કોર્સ જોઈ શકો છો. એમાં પણ મેં તમને બાળ વિકાસને બધી વસ્તુ ગુજરાતીમાં કરાવેલી છે, એટલે એ પણ તમને ફાયદો થઈ શકે છે. અને પર્યાવરણનું તમને પરિશાસ્ત્ર છે એ પણ મારી પાસેથી મળી જશે. 3-4 લેક્ચરની અંદર મેં તમને આખું પર્યાવરણ પરિશાસ્ત્ર કમ્પ્લીટ કરાવી દીધું છે. એ પણ તમે ટેટ 1નો જે કોર્સ છે એ મારા પ્લેલિસ્ટમાં તમને મળી જશે, એમાં તમે જોઈ શકો છો. ક્લિયર છે? ટેટ 2 માટે પણ હું તમને એક કરાવવાનો છું યુટ્યુબની અંદર. અને જો સમય રહેશે તો CDP પણ હું તમને આ ચેનલમાં સીટેટ માટે કરાવીશ, જો સમય રહેશે તો. બાકી તમે મેગા લેક્ચર જોઈ શકો છો બીજા કોઈ પણ વ્યક્તિના. ક્લિયર છે? તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. કાંઈક જાણકારી જોઈતી હોય તો કમેન્ટ કરી શકો છો.